વિસાવદરમાં સીઆર પાટીલ આજે પહોંચ્યા હતા ત્યાં તેમણે કેજરીવાલને આડે હાથ લીધા। કેજરીવાલના પડકારો પર પાટીલનો સણસણતો જવાબ। ભાજપના કાર્યકર્તાઓને છેડશો તો છોડવામાં નહીં આવે તેવી પણ પાટીલે વાત કરી છે। પડકારનો જોરદાર જવાબ આપવા સીઆર પાટીલનો કાર્યકર્તાઓને હુંકાર। કેજરીવાલની ચેલેન્જ ભાજપના કાર્યકરોએ ઉપાડવાની છે। સીઆર પાટીલે ગેનીબેનને પણ જવાબ આપ્યો હતો। તો આજે વિસાવદર પહોંચ્યા હતા, ભેસાણ પહોંચ્યા હતા સીઆર પાટીલ, જ્યાં તેમણે કેજરીવાલને આડે હાથ લીધા હતા અને પાટીલે સણસણતો જવાબ આપ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓને છેડશો તો છોડવામાં નહીં આવે તેવી પણ વાત પાટીલે કરી હતી। પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો। તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જૂઠું બોલશે, જે લોકો હરાય જૂઠું બોલશે, જે લોકો ભ્રમ ફેલાવવા માટે માહિર છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે। એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે। બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ। સીઆર પાટીલ એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો। મેં કહ્યું કે આમાં સીઆર પાટીલને કોઈ તાકાત નથી। સીઆર પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સીઆર પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ। જે એમપીની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં, એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં। તો વિસાવદરમાં સીઆર પાટીલે કેજરીવાલને આડે હાથ લીધા। જે 5 ચૂંટાયેલા છે તે મૂળ આપના ઉમેદવાર નહોતા। ચૈતર વસાવાને ભાજપે ટિકિટ ન આપતા તેઓ ત્યાં ગયા। ભૂપત ભાયણી પણ ભાજપના જ કાર્યકર્તા હતા। ભૂપત ભાયણી પોતાની તાકાત પર ચૂંટણી જીત્યા હતા તેવી વાત પણ પાટીલે કરી। ગુજરાતમાં ત્રીજી પાર્ટીને સ્થાન નથી તેવી વાત પણ પાટીલે કરી હતી। જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો। ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો। ભાવનગરનું પણ તમને ખ્યાલ છે, બોટાદનું પણ ખ્યાલ છે, તમને વિસાવદરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો। આજે ચૂંટાયા છે એ એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા। પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી। એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી।